नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव नियुद्धनिदाता गाथा 57 સત્યવ્રતના સ્વરૂપનું કથન અહિંસા વ્રતની વ્યાખ્યા થઈ ગઈ. રાગેણ દોષેણ મોહેણ મોક્ષભાગ પરિણામ જો પતજદી ખાવું સયા વિધિય વયમ હોય તસે विद्वेष राग विमोह जनित मृषाकणा परिणाम ने जे छोड़ता मुनिराज तेने सर्वदा व्रत द्वितीय है. जी प्रभु मुनि व्याख्या है ने चाहिए आ सत्यव्रतना स्वरूपનું કથન. આત્માના અંતર ચૈતનના શુદ્ધ આનંદના આદર સહિત જે સ્વરૂપમાં સ્થિરતા થઈ છે એને ત્યાં સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર કહે છે. એ ચારિત્ર દિશામાં પૂર્ણ ચારિત્ર ન હોય એથી આવા પંચમહાવર્તના શુભ ઉપયોગ રૂપ ભાવીને હોય. બરાબર. શુભ રાગ એને અહીંયા વ્રત કહે છે. શુભ પરિણામને અહીં એમ કહ્યું કે સત્યનો પ્રતિપક્ષ સત્યથી વિરુદ્ધ પરિણામ તે મૃષા સાચાથી જૂઠું ઉલટું કે જૂઠું સાચાથી ઉલટું કે જૂઠું. બરાબર. ये असद बोलवाना परिणाम राग थी थाय का कोई अनुकूल मेळवानी चीज राग ने लईने जूठું बोले, कोई प्रतिकूलताનો નિષેધ કરવા અભાવ થવા માટે દ્વેષથી જૂઠું બોલે, કોઈ મોહથી જૂઠું બોલે. એ રાગથી દ્વેષથી અને મોહથી असत बोलवाना परिणाम થાય છે. ये साधु आसन भव जीव आसन જેની મુક્તિ નજીક છે. હવે સંસારને કિનારે આવી ગયો છે. બરાબર. આત્માનું સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની દશા તો છે પણ એની પૂર્ણ નિર્વિકલ્પતા થઈ નથી. સાતમી ભૂમિકાની અપેક્ષા એને આવા પંચમહાવર્તના ભાવ હોય છે. એ આસન્ન ભવ જીવ તે પરિણામને પરિત્યજે છે. રાગ દ્વેષ ને મોહથી બોલાતા ભાવ થતા ભાવ તેને પરિત્યજે છે. સમસ્ત પ્રકારે મુનિ એને જૂઠું છોડે છે. પરિત્યજે છે ને સમસ્ત પ્રકારે છોડે છે. તે બીજો વ્રત છે. એ આત્માના સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને ચારિત્રની દશા સહિતની વાત છે. આ સમ્યક દર્શન ને જ્ઞાન ન હોય અને સત્યવ્રત હોય એમ બની શકે નહીં. આવી વ્રતની ભૂમિકા
છઠ્ઠે ગુણ સ્થાને એ જાતના ભાવો હોય છે, બરાબર, એને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે. આવે. નિશ્ચય વ્રતનું સ્વરૂપમાં વીંટાઈ જવું, સ્વરૂપ આનંદ છે તેમાં લીન થવું, એને નિશ્ચય સાચું વ્રત કહે છે. બરાબર, આ વ્યવહાર વ્રત એને વિકલ્પ હોય છે. હાજી, પુણ્યબંધનું કારણ છે. અને સ્વભાવને આશ્રય ચૈતન ભગવાન પોતાના અતિન્દ્રિય આનંદના આશ્રય જે દ્રષ્ટિ જ્ઞાનની લીનતા થઈ હાજી, એ સાક્ષાત મુક્તિનું કારણ છે. 57મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મંદિરા શ્લોક કહે છે. વક્તિ વ્યક્તમ સત્યમ ઉચે જનોય સ્વર્ગ સ્ત્રીણામ ભૂરી ભોગ એક ભાગશાદ અસ્મિન્નમ પૂજ્ય સર્વદા સર્વસદ્ભી સત્યા સત્યમ ચ અન્યતમસ્તિ વ્રતમ કિમ. જે પુરુષ અતિ સ્પષ્ટપણે સચ બોલે છે, અતિ સ્પષ્ટપણે કે કોઈને રાજી રાખવા કંઈ ફેરફાર મૂકવો થતો નથી, જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું અતિ સ્પષ્ટપણે સચ બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગ્ય થાય છે. એમ જણાવ્યું કે સચ બોલવાનો ભાવ પુણ્ય શુભ ભાવ છે. સમજાણું કાંઈ? પ્રભુ, સચ વ્રત જે બીજું વ્રત એનો ભાવ શુભ છે, એથી એને પુનબંધ થઈને સ્વર્ગની સ્ત્રીઓ આદિની અનુકૂળતા મળે. બહારની હાજી, એવું સ્પષ્ટ કર્યું કે ભાઈ આ વ્રતને લઈને સંબર નિદ્રા થાય, અંશે થાય. જો નહીં તો ના પડે. જોના ચોખ્ખી વાત હવે અને પાપ નથી હોય, મિથ્યા પાપ હારે ભેગું પડ્યું છે ને, એ ભલે નહીં હોય મિથ્યા તો મૂળ પાપ. રાજનો સ્વામી થવું, દેહની ક્રિયા હું કરું છું, વર્તના પરિણામે મારી ચીજ છે એવી માન્યતા છે, એ તો મહામિથ્યા. સાત વ્યસન કરતા મોટું પાપ છે. એ પાપની ભૂમિકામાં વ્રત હોઈ શકે નહીં. બાળ વ્રતને મૂર્ખાઈ ભરેલા તપ હોય, જ્યાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા અને સહજાનંદની મૂર્તિ પ્રભુ એવું જ્યાં અંતરમાં સ્વરૂપની જાગૃતિ થઈ નથી અને એકલા આંધળા રાગના ભાવ પંચમહાવ્રતનાથી કરે છે, એ બધા સંસાર ખાતે છે, રખડવા ખાતે છે. એમ કે બરાબર, અહીં તો સંચિતિના સુભાવ પણ સ્વર્ગની સ્ત્રીઓ આદિની પ્રાપ્તિ કરે એમ તો વર્ણ્યું છે. સંચિતિનું વ્રત એને કોઈ સંબર આપે, નિદ્રા આપે, કહ્યું છે કે નહીં એમાં ચોખ્ખું. જે પુરુષ અતિ સ્પષ્ટપણે સચ બોલે છે, બોલવાની ક્રિયા તો જડ છે, એનો ભાવની વાત છે. બોલવા કારણે એનો જે ભાવ છે, સાચું બોલવાનો શું ભાવ, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે. એ પુણ્યના ફળના સંયોગ મળશે એમ કે છે. ભલે સંયોગ ને પણ એમ એ શુભ ભાવ સચ બોલવાનો,
સંયોગી ભાવ છે, સ્વાભાવિક ભાવ નથી. એથી એ ભાવથી સંયોગ મળશે. એમાં આત્માને કઈ છે એનાથી લાભ નથી. હા, ભારી વાત છે. સમજાણું કાંઈ? જો આવી વ્રતની વ્યાખ્યા થા તો તમે 5 મહાવર નિદ્રાના સ્થાન કયા? થાણામાં 5 મહાવર નિદ્રાના સ્થાન છે. હવે બિચારા શું કરે? અહીં કે છે કે 5 મહાવરના પરિણામ સંયોગી ભાવ વિકારી છે, તે સંયોગ આપશે. બરાબર. આત્માની શાંતિ ને આત્માના આનંદને મદદ કરે એ ચીજ નથી આ, એમ કે સમજાણું? ભોગનો એક ભાગ્ય થાય છે. સ્વતંત્ર પુણ્ય કર્યા છે ને, આત્મદર્શન જ્ઞાન ચારિત્રની ભૂમિકામાં એવો સુભાવ છે એ છે એને અનુકૂળતા બહારની સ્વર્ગની શિવાજીનું મળશે, એમ કે છે. પરલોકમાં અનન્યપણે દેવાજ્ઞાઓના પણ બહુ ભોગોને પામે છે, અને આ લોકમાં સર્વદા સર્વ સત્પુરુષોનો સર્વદા સર્વ સદભી ધર્માત્મા પુરુષોનો પૂજ મને છે. ખરેખર સતથી શું બીજું કોઈ ચડિયાતું વ્રત છે? અહીં સમય નહીં કીધું પરમ બ્રહ્મ એ વિતરાગ. આ તો વ્રતની વાત વિકલ્પની છે. ખરેખર સતથી શું બીજું કોઈ ચડિયાતું સત્ય વ્રત છે ને? છે સુભાવ સંસ્કૃતિની ભૂમિકામાં ચારિત્રવંતને એવો ભાવ હોય છે એનાથી પુણ્ય બંધાય છે ને બહારની સામગ્રી મળશે. બસ એટલું છે. ત્રીજું વ્રત, ત્રીજા વ્રતનો સ્વરૂપ 58. ગામેવા નગરેવા રયણેવા રણેવા પેચીવણમ પરમથમ યો મુચૈ ગહન ભાવમ દ્વિતીય વદમ હોઈ તસેવ. નગરે અરણે ગામમાં વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણ પરિણામ જો છોડે ગ્રહણ પરિણામ તે પુરુષને વ્રત રતીય છે. ત્રીજું વ્રત આ ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે. ગામની વ્યાખ્યા. ગામડું કોને કહેવું? જેના ફરતી વાડ હોય છે ગામડું. આ હોય છે ને વાડ થોડની બહુ વાડ્યું પેલી હતી ગામડાને પતિ વાડ્યું. ગઢબઢ ક્યાં હતા? ત્યાં ગામડામાં વાડ્યું ના ગઢ એના મોટા થોરની વાડી મોટી મોટી ડબ્બી હતી. માથોડા નાની થોરની હાથિયા થોડ એટલે લાંબા થોડ એ ગામ. આ તો પાઠમાં ગામ છે ને વ્યાખ્યા કરી. જે 4 દરવાજાથી સુશોભિત હોય કે નગર, જે મનુષ્યના સંચાર વિનાનું, જેમાં મનુષ્યનો પગર ન હોય, આવજાર ન હોય, વનસ્પતિ સમૂહ હોય, જેમાં વેલીઓ અને ઝાડના ઝુંડ વગેરેથી ગીચો ગીચ ભરેલું હોય એને અરણ્ય કહીએ. 3ની વ્યાખ્યા થઈ. પાઠમાં 3 છે ને, ગામ, નગર ને રણ. રણ છે અને અહીં અરણ્ય કીધું. આવા ગામ, નગર ને અરણ્યમાં બીજાથી સજાયેલી કોઈ છૂટી છોડી દીધી હોય
વસ્તુ કોઈ પણ ગામમાં, નગરમાં કે રણમાં એમ ત્રણેય છોડી દીધો. ગામમાં કોઈ છોડી મળી ગયો જો મુકાયેલો હોય, ગામમાં ક્યાંક મૂક્યો ચીજ અને નગરમાં ક્યાંક મૂક્યો હોય ચીજ કે વનમાં કે ભૂલાઈ ગયેલી ચીજ હોય કોઈની, કારણ દાગીનો પડ્યો છે ભૂલી ગયો માણસ પર વસ્તુને દેખીને તેના સ્વીકાર પરિણામને જે મુનિ અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે એને આવું ત્રીજા વ્રતનો શુભ રાગ શુભ ઉપયોગ હોય છે. એને કોઈ પરની ચીજ એવી હોય એને ગ્રહવાના પરિણામને જે પરિત્યજે છે મુચ્છયી પરિત્યજતી સંસ્કૃતમાં ઓલામાં પરિત્યજતી હતું પરિત્યજતી અમારી પરિણામ પરિત્યજતી સંસ્કૃતમાં છોડે છે. પ્રજહાતી છે ને મૂળ તો 57માં પ્રજહાતી મૂળ પાઠમાં પ્રજહતી. હા, એનો અર્થ સંસ્કૃતકારે પરિત્યજતી કર્યો. જહતી જૂઠું બોલવાનો ત્યાગ છે, જેને સચ બોલવું છે એ અસત્યને સરથા પ્રકારે છોડે છે એ સચ બોલવાનો મહાવ્રત શુભાવ પણ એને હોય છે એટલું અહીં સિદ્ધ કરે છે. અહીં ત્રીજા વર્ગમાં એ કોઈ પણ ચીજ ગામમાં, નગરમાં કે વનમાં કોકની મુકાયેલી, કોકથી સજાયેલી, કોકે ભૂલી ગયેલી એવા લેવાનો પરિણામ છોડી દે કે આ ચીજ છે લાવીને લઈ લઉં, કોકને ધર્માદયમાં આપશું. એવા પરિણામ મુનિના હોય નહીં એમ કે છે. આખી દુનિયા પડી જાય. જરૂર નીકળ્યો કોઈ દેખાય કોના મોરનું લો જંગલમાં પડ્યો હોય, ભૂલી ગયેલો ને એમને પડ્યું હોય, આમ દેખાય બહુ લાવીને લઈ દરસ્તો નાખીશ ને ધર્માદે વાપરશે, મંદિર કરાવશે નહીં. ધર્માદે વાપરવું છે ને પણ લેવાના પરિણામ જ તારા પહેલા ખોટા છે એનું તો પણ હું થવું. પછી એ સ્વકાર પરિણામને છોડી દે જાય તો હીરાને માણિક દેખાયા. હા, સાધુ કોને કે મંત્રના આનંદના લહેરે ઝૂલતો હોય છે એને આવો વિકલ્પ અશુભને ટાળવાનો હોય છે. એને ખરેખર ત્રીજું વ્રત કહેવાય છે. ટીકાકાર મુનિના શ્લોક કે છે પૂજામાં સત્યમાં સ્ત્રી આદિનો દેવાંગનાનો યોગની વાત કરી હતી પરલોકમાં. આ લોકમાં સત્પુરુષોથી પૂજની. આ અચોરી વ્રતમાં આકર્ષતી રત્નાનામ સંચય ઉચ્ચૈ અચોર્ય ઇતતિ સ્વર્ગય શ્રી સુખમૂલમ ક્રમેણ મુક્તિ અંગનાયાચ. આ ઉગ્ર ચોર્ય લોકમાં અચૌર્ય વ્રતનો શુભ પરિણામ આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે. પેલું તો આ લોકમાં લીધું
જી પરલોકમાં સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે. જોયું, આ સંયોગ છે એમ કે છે ફક્ત. ત્રીજું, મહાવ્રતના પરિણામ સંયોગી ભાવ છે, તે સંયોગ આપે. બરાબર એમાં કઈ ધર્મ આપે ને આત્મામાં એકાગ્ર થાય એમ નથી. એટલું તો સ્પષ્ટ કર્યું છે. પછી ક્રમે એ સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે, તેમજ ક્રમે કરીને પછી એ રાગ છે છોડી દેશે. કારણ કે સમ્યક દર્શન ચારિત્રમાં રાગ તો એ છે તો છે, બરાબર અત્યારે છે, પછી ઉપાધિ આત્મામાં એકાગ્ર થઈને છોડી દેશે. તેથી ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. બરાબર આ તો સંકિતીને વ્રતકારને એટલે વ્યવહાર કહ્યું એમ વ્યવહાર કીધું. સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને વાત અહીં છે નહીં. મુખ્ય વ્યવહાર કે છે ને, મોક્ષ બે કહ્યા ને, વ્યવહાર કથન છે ને. મોક્ષ માર્ગ બે કથનમાં આવે છે કે નહીં? એમાં કથન છે, બરાબર નિરૂપણ છે. ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું રાગનો અભાવ થયો છે. દ્રષ્ટિ જ્ઞાન ને શાંતિ તો છે. હવે એ રાગ છે એ છોડીશે, છૂટશે જ, છૂટી જશે. એથી તેને છોડીને ક્રમે ક્રમે મુક્તિને પામશે. બરાબર પણ અહીં તો પહેલું એ શુભ ભાવ છે, માટે સંયોગ આપે એટલી વાત કરી. બીજા વર્તમાં એમ કહ્યું, પહેલા વર્તમાં જરી વિતરાગી અહિંસા નાખી હતી. વિકલ્પ છે એને ગૌણ કરી નાખ્યો. અહિંસા આત્મા એકલો વિતરાગી સ્વભાવ એવો જે એને પ્રગટ કર્યો છે એ અહિંસા, એ તો મુક્તિનું કારણ. બરાબર સત્ય વ્રત એ સ્વર્ગનું કારણ એમ કહી શકીએ. અચોર્ય વ્રત સ્વર્ગનું કારણ અને ક્રમે મુક્તિનું કારણ એ રીતે દીધું. સમજાણું કાંઈ? લમત લીધું છે કવચનું. સમકીર્તિના હોય મિત્યાતિનો શુભ ભાવ છે, બંધનું કારણ છે. બસ આ એ બંધ છે, ભાવ બંધ જ છે એને રાગનું. પણ દ્રષ્ટિમાં એ છે, ચારિત્રમાં નબળાઈથી આવી ગયું છે, એ નબળાઈ ઉગ્ર પુરુષાર્થથી જોડી દઈશું. કારણ કે રાગના છોડવાના રસ્તે પડ્યો છે. સ્વભાવની એકાગ્રતાના પૂર્ણતા કરવાને રસ્તે પડ્યો છે. એવા સંકેતી જીવને આવો મહાવ્રતનો ભાવ મુનિને હોય એ સંયોગ સ્વર્ગને આપે. પછી ક્રમે કરીને એ રાગ છોડશે, મુક્તિ આપે. રાગ છોડશે. આમ એટલે આ ટીકા જેમ પસંદ ન પડે ને રતનજીન જવાના, આ ચોખ્ખું કરી નાખે. રત્ના પરિણામમાં આ મળે એમ કે જાતો ચોખ્ખું. 59 ચોથા વર્ષની વ્યાખ્યા. દઠુણિથિરુવમ વાંછા ભાવમ નિવત્તદે સાસુ મેહુણ સન્ન વિવજીય પરિણામો અહવતુર્યવદમ. સ્ત્રી રૂપ દેખી સ્ત્રી પ્રત્યે અભિલાષ ભાવ નિવૃત્તિ જે વા મિથુન સંજ્ઞા રહિત જે પરિણામ તે વ્રતુર્ય છે. આ ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.
સુંદર કામિનીઓના મનોરંગના નિરીક્ષણ દ્વારા શરીરની કાંતિ આદિ, નમણાઈ આદિ, કોમળતા આદि સુંદર કામિનીઓના મનોરંગ માટીના પૂતળા, માંસના પૂતળું જઈ શરીર. માંસ ને હાડકાનું સુંદરતા નિરીક્ષણ દ્વારા કુતૂહલતા ચિત્તવંત પાછા જઈ એમ થાય છે. કુતૂહલતા થાય. કુતૂહલતાની ચિત્તવાંછાના પરિત્યાગથી ત્યાં આવી શબ્દ ઓલામાં પરિત્યાગ વિવધ્ય છે ને, વિવધ્ય વિશેષ વર્ધિત છે પાઠમાં. મહાવ્રતધારી આત્મજ્ઞાની સંત એને આવો ભાવ સ્ત્રીને દેખીને પરિણામ કુતૂહળના થતા નથી એમ કે છે. કોઈ બાયથી વિસ્મયકારી કોઈ છે જ નહીં. વિસ્મયકારી તો ચૈતન છે, આનંદ મૂર્તિ. બરાબર. એનો જેને દ્રષ્ટિમાં આનંદ તરવરે છે, ધર્માત્માને તો દ્રષ્ટિમાં આનંદનો સ્વભાવ તરવરે છે. એમાં આવા સ્ત્રીઓના શરીરના અંગોને દેખી કુતૂહળતાના ચિત્તવાંછાના પરિચારથી અથવા પુરુષ વેદોદય નામનો લોકશાયનો તીવ્ર ઉદય તેને લીધી ઉપસ્થિત મૈથુન સંજ્ઞા પરિત્યાગ સ્વરૂપ ન્યાય બેમાં પરિત્યાગ. શુભ પરિણામ લો, એ શુભ પરિણામ છે. બ્રહ્મચર્ય વ્રત હોય છે, એ શુભ ભાવ હોય છે. બ્રહ્મચર્ય વ્રત તપાસ રહેતો. સંકીર્તિ અને ચારિત્રવંત આત્માના આનંદની રમણતાવાળો મુનિ છે. એને આવું પ્રાપ્તિ બ્રહ્મચર્ય વ્રત શું પરિણામ છે? પુણ્ય છે, આશ્રવ છે. આવું હું કરવા લખવું જોઈએ તો કહ્યું છે કે નિમિત્ત આસ્થાનંદ દેખીને નિમિત્ત તરીકેનો ઉપદેશ આ બધું નિમિત્ત છે, આવ્યો છે, પણ એનું ફળ એક તો જોવાના કુતૂહળના પરિણામનો ત્યાગ અને તીવ્ર કર્મના નિમિત્તના ઉદયમાં જે પરિણામ થાય વિષયના એનો ત્યાગ. એવા શુભ પરિણામથી બ્રહ્મચર્ય વ્રત હોય છે. ચારિત્રવંતને અજ્ઞાનીને એ હોતા નથી. એ ખુલાસો કરશે. 59ની ગાથા કરતા મુનેરા શ્લોક કહે છે, ભવતી તનુ વિભૂતિ કામિનીનામ વિભૂતિ સ્મરસી મનસી કામિત્વમ કામિહત્વમ સદા મત વચકિમ સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ વિહાય વ્રજસી વિપુલ મોહમ હેતુના કેન ચિત્રમ. અરે કામિનીઓની જે શરીર વિભૂતિ, જો શરીર વિભૂતિ ધૂળની રાખ, આ વિભૂ નથી કહેતા ભૂતિ,
ભસ્મ આ શરીરની ભસ્મની વિભૂતિ. બરાબર. હા, આંખો મોટી હોય, કાળા ડોળા હોય, કાન કુંડળ જેવા હોય, મોઢું ચંદ્રમા જેવું હોય, નાક ગરુડ જેવું હોય, હોઠ લાલ હોય, ગળું લાંબુ હોય ને હાથ પગ બરા, એ બધા માટીના પૂતળાના આકાર. બરાબર. હા, માપ છે માટી કે છે ને સુંદર. એ કામિનીની શરીરની વિભૂતિ, માટી જળની વિભૂતિ છે. હે કામી પુરુષ, કામિનીઓની શરીર વિભૂતિથી વિભૂતિને જો તું મનમાં સ્મરે, મનમાં હો, વાહ શું છે પણ છે. હા, એક ક્ષણમાં કઈ રોગ થાય, હા મળવું જોતા એની ગ્લાની આવે. હા, એવા શરીરને દીખીને હે કામી પુરુષ, જો તું મનમાં યાદ કરી છે ને, શરીરની સુંદરતાને મનમાં સ્મરી, ખ્યાલમાં આવીને એમ હા હા, તો મારા વચનથી તને ટોલાવ થશે. મુનિ કહે છે અમે તો આત્માના બ્રહ્મ આનંદ એના ચર્યાની રમણતામાં આવું વ્યવહાર શુભ ભાવનો બ્રહ્મચર્ય ભાવ હોય, એને અશુભ ભાવ હોય નહીં. એવું જે તને ઉપદેશ કર્યો, જો તું આવી નિરીક્ષણ કરીને આવા ભાવ કરી, મારા વચનનો કંઈક તને લાભ થયો નહીં. સાંભળીને તેને ઊંડા ભાવ છોડ્યા નહીં. તો મારું સાંભળ્યું નથી તેમ કે. બરાબર. હા, ઓહો, આશ્રય થાય છે સહજ પરમ તત્વને. જો પાઠ છે ને, બરાબર. સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ. અરે સહજ ભગવાન આનંદ પરમ તત્વ, અતિન્દ્રિય આનંદનો ગાંઠડો પ્રભુ. અરે વાહ. અતિન્દ્રિય આનંદનું ચૂસણીઓ આત્મા. હા, એવા સ્વાભાવિક તત્વ છે. તો નાદી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા. સત શાશ્વત સ્વાભાવિક જ્ઞાન ને આનંદ એવું જે પરમ તત્વ સ્વ સ્વરૂપની વ્યાખ્યા કરી. સ્વ એટલે નિજ સ્વરૂપ. પાઠમાં એ છે સ્વ સ્વરૂપમ, સહજ પરમ તત્વનું સ્વ સ્વરૂપમ. બરાબર. સહજ પરમ તત્વ, પરમ ભાવ એવું સ્વસ્વરૂપ આનંદ મૂર્તિ પ્રભુ. આકુળતા વિનાની ચીજ, નિરાકો સ્વનિજ સ્વરૂપ, જેમાં અતિન્દ્રિય આનંદ ખસોઠગ ભર્યો છે. અરે એવા આનંદ તત્વને ભૂલી, પોતાના નિજાનંદ તત્વને ભૂલી
છોડીને તું શા કારણે વિમૂળને પામે છો? હા, શું છે તને આ? ભગવાન પરમ તત્વ નિજ સ્વરૂપ આનંદ, એ અતિન્દ્રિય આનંદના એક સેકન્ડના સ્વાદ આનો ઇન્દ્રના ઇન્દ્રાસન જ્યાં હરેલા શરણા દેખાય, મીંદડા હર્યા હોય, કૂતરા હર્યા હોય, એવા ભોગ ધમકીતીને આત્માના આનંદ આગળ હા 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 એવા દેખાય. એને તું આનંદના ભાવને છોડી આવા વિપુલ મોહને કેમ પામે? હા, ચૈતન સ્વરૂપ આનંદ છે ત્યાં કેમ આકર્ષાતો નથી? એમ કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર ત્યાં કેમ આકર્ષાતો નથી? અને અહીં ક્યાં આકર્ષા પામી જાય? એમ કે છે. પરમ સહજ તત્વની સ્વરૂપ એનું આકર્ષણ થવું જોઈએ. એમાં એકાકાર વિસ્મયતા એમાંથી રહો. આવું તત્વ એવું તત્વ તે હું પોતે છું. બરાબર. એવા તત્વના પરમાનંદને ભૂલી છોડી વિહાય છે ને સહજ પરમ તત્વ પર સ્વસ્વરૂપ વિહાય. અરે ભગવાન આનંદ મૂર્તિ ઘરે ભાણે અંદર પકવાન પડ્યા છે, અંદર આનંદના. એવા અતિન્દ્રિય આનંદના પકવાનને છોડી દઈ અને આવા વિષ્ટા જેવા પરિભોગ એને તું વાંચે છો? શા કારણે આવું થાય તને? કે કેમ કે વિપુલ મોહને પામે છે. ઘરમાં સાવધાની કેમ થઈ જાય તને? ભગવાન આત્મા પોતે અતિન્દ્રિય આનંદ નું ભર્યું ભાણું. આ તો એડ છે બધી. હા હા હા. સ્વપ્ન સમાન આવેદન શું? સર્વ જગત તે એક સમ અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. સમજાણું કાંઈ? પ્રભુ જેના જ્ઞાનમાં વસ્તુ છે ને પરમ સ્વસ્વરૂપ નિજ સ્વરૂપ, તો એ નિજ સ્વરૂપમાં સ્વસ્વરૂપમાં તો એકલો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ પૂરણ ઠઠોઠ ભર્યું છે. અરે એની ઉપર લક્ષ ન કરતા એને છોડી દઈને વિહાય. આવા વિપુણોને કેમ પામે? હા, અસ્થિ છે તેની નાસ્તી કરે છો અને પરમાં સુખ નથી એને તો અસ્થિ ઠરાવે છો. હે? હા, પરમાનંદ સ્વરૂપ આત્મા અસ્થિ છે આનંદ. એવા છતાં આનંદને છોડી એમ કે છે અને પરમાં કાંઈ ધૂળે નથી. એ કામિનીના રૂપને મોહ. સાવધાન થાશો. શું છે આ તમે? એમ કે શું તને ભૂત વળ્યું? મિથ્યાત્વનું ભૂત વળ્યું છે એમ કે સમજાવું કાંઈ? ઓહો, આશ્રય થાય છે ક્યાંય તો એમ કે છે આશ્રય થાય છે. એ નિજાનંદના સ્વરૂપના ઘરને ભૂલી
જ્યાં આનંદ છે તેને છોડી જ્યાં ક્યાંય ધૂળી આનંદે નથી જઈએ. હા 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 એ આવા મોહને પર તરફની સાવધાનીને એમ કે સ્વ તરફની સાવધાનીને છોડી એમ કે છે પર તરફની સાવધાની શું કરા કરે શું છે? હા 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 વિપુલ મોહને પામે છે, ભ્રમણાને પામે છે એમ કે જ્યાં નથી ત્યાં સુખ બુદ્ધિ તને ઉપજે છે, જ્યાં સુખ છે તેને તો છોડી દેશો. સુખનો અતિ સત્તા સ્વભાવ એવું ભગવાન એને તો તું છોડી દેશો છે એને છોડી દેશે. હા હા એમ અને નથી ત્યાં તું મોહને પામે છે એમ કે છે વિપુલ મોહ. સાવધાન અહીં સાવધાન પણ હોઈ જાય છે. ઉપદેશ તો એ જપાય ને સમજાણું કાંઈ પ્રભુ મુનિને એવું હોતું નથી. જોવાની ભાષા કેવી આપણે કામિનીઓના શરીર વિભૂતિ એના અંગો પાંગ બધા સુંદર નમણા કોમળ, પણ એ તો બધા માંસ ને હાડકા ઉપરની જરી ચામડી ઉખેડે ને જોવે તો ગંધ મારે એવું હોય બધું. અરે હાડકાના પૂતળામાં નમણાઈની વિભૂતિમાં તને શું થયું? આ એને કેમ યાદ કરે છે? અહીં ભગવાન મોટો પ્રભુ છે એને કેમ યાદ નથી કરતા? અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એને કેમ યાદ કરતો નથી? આમાં નથી એને કેમ યાદ કરે છે? એમ કે છે મારે ભાઈ કે સમજાણું કાંઈ સ્થિતિને પરમાં સુબુદ્ધિ હોતી જ નથી, પણ આ તો ચારિત્રવન છે. સ્થિરતામાં પણ એને અસ્થિરતાનો ભાગ છે નહીં. એક શુભ ભાવ છે વ્રતનો, શુભ ભાવ વ્રતનો છે. એ તો કહ્યું ને અંદર શું પરિણામ અંદર કઈ હકીકતમાં શું પરિણામ છે બ્રહ્મચર્ય વ્રતનું? જાણું કાંઈ આવી ચોખ્ખી વાત છે. જો મુનિનો ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત પણ શુભ ભાવ છે, રાગ છે, આશ્રવ છે, બંધનો કારણ છે, પરસન્મુખની દશા છે. હા 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 ગુણા જ ગાતા થઈ છે. સાચું પાંચમા વ્રતનો સૌ આઠમા એમાં વિસ્તાર 8 ગણો એટલે સર્વે સિંહ ગ્રંથાણું તાગો નિર્વેક ભાવના પૂર્વમ પંચમ વય ઇદી ભણિદમ ચૈ ઘરમ વહંત સ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ છે તે જાણવું વ્રત પાંચમું ચારિત્ર વહનારને અનુયાત
નિરપેક્ષ ભાવના પૂર્વક અર્થાંત ભાવનામાં પરની અપેક્ષા બિલકુલ નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના થઈ વિગ્રહ છે ને એટલે અહીં પકડ આય ખેંચે છે અહીં પકડ આ બાજુ નથી એમ કહ્યું નિરપેક્ષ ભાવના પૂર્વક જે ભાવનામાં પરનિપેક્ષા એવી શુદ્ધ નિરાલંબ ભાવના થઈ એની નીચે હવે નોટમાં નીચે નોટ મુનિને મુનિત્વ ઉચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તો મુનિ એને કહીએ જેને વિતરાગ પરિણતિ શુદ્ધ દશા વર્તે છે એકના શુદ્ધ વર્તના પરિણામ નહીં એમ કે છે મુનિને ધર્માત્મા સંત સાચા સંતને એને યોગ્ય નિરપેક્ષ શુદ્ધ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાને યોગ્ય નિરપેક્ષ શુદ્ધ પરિણતિ એટલે જેને રાગની અપેક્ષા પણ એ વ્રતના પરિણામ છે તો શુદ્ધ પરિણતિ છે એમ નહીં સમજાણું કાંઈ નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તો નિરપેક્ષ સમજાણું એને આ પરિગ્રહના ત્યાગનો વિકલ્પ જે અપેક્ષા છે એવી અપેક્ષા પણ જેને શુદ્ધ પરિણતિને નથી એ ભાવ ભિન્ન રહી ગયો છે બરાબર આત્મા અખંડ આનંદ એનો જેને પરિગ્રહ હોય તે પકડ થઈ છે અનુભવમાં એને પરની કોઈ અપેક્ષા છે નહીં એવા જીવને શુદ્ધ પરિણતિ નિરપેક્ષ વર્તે છે તેને એની સાથે વર્તો હઠ વગરનો સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી સર્વ પરિગ્રહ ત્યાગ ત્યાં તો વસ્ત્રો આદિ કઈ છે નહીં હા બહારની વાત રહી ગઈ પરિગ્રહ વસ્ત્ર રહિત નાથ પણ ઓલું મૂળ છે એ મૂળ વિના બહારમાં ક્યાંથી આવ્યું નિરપેક્ષ ભાવના પૂર્વક શબ્દ છે ને પાઠમાં છે ને નિરપેક્ષ ભાવના પૂર્વક એનો અર્થ થયો કે પહેલા મહાવર્તમાં પણ નિરપેક્ષ અહિંસા ભાવ પરિણતિ વર્તે છે એને અહિંસાનો વિકલ્પ જે છે તેથી આ વર્તે છે એમ નથી શું કીધું સમજાણું અહીં નાખ્યું એ પાંચમાં લઈ લીધું મુનિ સાચા સંત એને આત્મામાં અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ એને અવલંબે પ્રગટેલી નિરપેક્ષ વિતરાગી પરિણતિ અહિંસા એ અહિંસાને અહિંસા વ્રતનો વિકલ્પ છે એની પણ એને અપેક્ષા નથી એવી અહિંસા વિતરાગી પરિણતિની સાથે રહેલો વિકલ્પ અહિંસા વ્યવહાર હઠ વિનાનો એને ભાવ હોય છે બરાબર કહો સમજાણું કાંઈ એમ સત્ય વ્રતમાં પણ પોતાનું પરમ સત્ય સ્વરૂપ એની અપેક્ષા થઈને જે પરિણતિ નિર્મળ થઈ એને સચવ્રતના વિકલ્પની અપેક્ષા થઈ એમ નથી બરાબર સમજાણું કાંઈ સચવ્રતનો વિકલ્પ છે માટે અહીં સચ પરિણતિ નિરપેક્ષ વર્તે છે એમ નથી નિરપેક્ષ છે એની એને અપેક્ષા નથી હા સમજાણું કે નહીં આમાં
હે સમજાય છે કે નહીં છોકરાઓ? એ અસદ સમજાય છે? થોડું થોડું બહુ હું થોડું હા પડી ને સમજાણો? હા હા એમ પ્રેમચંદજી આ તો સમજાયું છે રામ જાય બસ. અચ્છા એ તો પરિચય ઓપ્શન છે. હા શું કેવું છે? આ નિરપેક્ષ માંથી આ કાઢવું છે પાંચેમાં. નિરપેક્ષ ભાવનાપૂર્વક એ વિકલ્પ નથી, સંકલ્પ નથી. નિરપેક્ષ ભાવના એટલે આત્માના શુદ્ધ ધ્રુવ સ્વભાવને આશ્રય થઈને જે વિતરાગી પરિણતિ અહીં સદ થઈ છે એ નિરપેક્ષ ભાવના છે. બરાબર. એવા નિરપેક્ષ ભાવના પૂર્વક અહિંસા વ્યવહાર અહિંસા વ્રતનો જે વિકલ્પ છે એને પુનબંધનું કારણ કહી એને સંયોગી ભાવ છે એમ કહે છે. પેલો નિરપેક્ષ ભાવના એ સ્વાભાવિક ભાવ છે. એની હારે અહિંસા વ્રતના વિકલ્પની અપેક્ષા એને નથી. છતાં એવા નિરપેક્ષ ભાવનાની સાથે આ તો ભાઈ બનવાની જેવ છે ને બધું જુઓ સંતોની કથની ચારે બાજુથી ક્યાંય સંયક દર્શન જ્ઞાન ચારિત્ર એ વ્યવહારની અપેક્ષાથી પ્રજ્ઞા છે એમ નથી. એ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ સચેત વસ્તુ, સચેત વસ્તુ, જાગ્રત વસ્તુ, આનંદ વસ્તુ એવી ચીજનો અવલંબનથી પ્રગટેલી શુદ્ધ પરિણતિ એને અહિંસા વ્રતના વિકલ્પની અપેક્ષા નથી. છતાં તેની સાથે રહેલો વ્યવહાર અહિંસાનો વિકલ્પ તેને પહેલા મહાવ્રતના પરિણામ કહેવામાં આવે. એમ બીજું સત્ય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ સત્ય આનંદ એનો આશ્રય લઈને જે પરમ સત્યની પરિણતિ શુદ્ધ વિતરાગી થઈ એને સત્યવ્રતના વિકલ્પના મહાવ્રતની અપેક્ષા નથી. એવી નિરપેક્ષ પરિણતિની સાથે સ્વસર રૂપે બીજા મહાવ્રતના પરિણામ હોય છે. નિરપેક્ષ ચારિત્ર વર્તે છે એની આરે આ શુભ ભાવ જે સત્વ્રતનો છે એને સાથે સહચર દેખીને વ્યવહાર ચારિત્રની ઉપમા એને કહેવામાં આવે છે. એમ ત્રીજા વ્રતમાં અચોર્ય કઈ બાયથી ગ્રહવું નથી. આ તો અંદરમાં ગ્રહાયેલો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ સહજ સ્વરૂપ એનમાં અંદર જે શુદ્ધ વિતરાગી પરિણતિ એ અચોર્ય ભાવ એનો નિશ્ચય છે. ક્યાંયથી લીધું નથી, પોતામાંથી આવેલી દશા છે. એવી વિતરાગ પરિણતિ તે અચોર્ય વ્રતના રાગની અપેક્ષાથી નથી. હા હવે વ્યવહાર છે તો આ નિશ્ચય છે એમ નથી એમ કે જેમ અજીવ છે તો જીવ છે એમ છે. અજીવ છે તો જીવ છે એમ બે અપેક્ષાથી સિદ્ધ કરવું તો શું કરાય? જીવ છે તો જીવ છે, જીવ છે તો જીવ છે એમ એમ આ તો અજીવ ઘણું ને જીવ જીવ સ્વતંત્ર સિદ્ધ કરવું હોય તો એમ, પણ એ અજીવ છે માટે જીવ છે.
અને જીવ છે માટે અજીવ છે એમ છે. એમ વ્યવહાર છે તો નિશ્ચય છે એમ છે બિલકુલ નહીં. સમજાય? હા. નિયમમાં સંતોનું કથની તો અમૃતના વેણદા વાયા સમાચાર. હા. પ્રભુ કોઈનો પક્ષ નહીં, કોઈનું કઈ સચ્ચા છે. સમજાણું? એ અચોરીનું એમ જેને અંતર બ્રહ્માનંદ પ્રગટ્યો છે, બ્રહ્મચર્ય બ્રહ્મ નામ આત્મા આનંદ સ્વરૂપ, એનું ચર્ય અંદર બ્રહ્માનંદની શાંતિ પ્રગટી બ્રહ્મચર્ય નિશ્ચય, એને વ્યવહાર બ્રહ્મચર્યના રાજની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? બ્રહ્મચર્ય બ્રહ્મ સ્વરૂપ ભગવાન એ આનંદ મૂર્તિ પ્રભુ, એને આશ્રય થઈને જે આનંદ બ્રહ્મચર્ય પર્યાયમાં વિતરાગી પરિણતિ બ્રહ્મચર્ય નિશ્ચય પ્રજ્ઞું છે, એને વ્યવહાર વ્રતના બ્રહ્મચર્યના વિકલ્પની અપેક્ષા નથી. નિરપેક્ષ પરિણતિ છે. એની સાથે સહચર તરીકે હારે એમ છે ને. સાચી શબ્દ પડ્યો છે કે નહીં? હે એનો અર્થ શું થયો? હે હારે છે બસ. પહેલો આ પછી એમને ક્યાં સમાવે? સમજાણું? એવું બ્રહ્મના ભગવાન પરમ બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્મા, એના આનંદની દશા અતિન્દ્રિય બ્રહ્મચર્ય પર્યાયમાં આવ્યું પ્રજ્ઞું છે, એને ચોથા વર્તના વિકલ્પના બ્રહ્મચર્યની અપેક્ષા નથી. એવા બ્રહ્મચર્યના સાથે રહેલો શુભ ભાવ વ્યવહાર બ્રહ્મચર્ય હોય છે. હે 4 ના 5 નું પાસ આવે છે તો સમજાણું કાંઈ? મારે પણ ગજબ કર્યું છે. હાલે છે ભાવ વ્યવહારની, એમાં નાખ્યું વસ્તુની સ્થિતિ એવી રીતે છે, એને સાબિત કરવાની કળા આ રીતે છે. શું પ્રભુ તારામાં આનંદ છે અને પ્રગટ કરવા માટે કોઈની અપેક્ષા છે? હવે કે છે કે અપરિગ્રહ વ્રત નિશ્ચય, જેના રાગ રહિત અરાગી વિતરાગી પરિણતિ પ્રગટ થઈ છે, એને પરિગ્રહના ત્યાગનો જે વિકલ્પ સ્વભાવ એની અપેક્ષા એને નથી. એ રીતે નિરપેક્ષ ભાવના પૂર્વક એની પૂર્વમાં આવી ગયું. અહીં કહ્યું ને નિરપેક્ષ ભાવના પામવું, એટલે પૂર્વમાં પહેલું આ એમ કઈ નથી. આ તો આવું પૂર્વક સાથે આવી પરિણતિની સાથે એટલે ઓલો વ્યવહાર પૂર્વક નિશ્ચય તો ન રહ્યો, પણ નિશ્ચય પૂર્વક એટલે કે નિશ્ચય છે ત્યાં આગળ સાથે રહેલો મુશ્કેલ છે. ભાઈ વાત ભાઈ, વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ કરવાની રીત વસ્તુનું સ્વરૂપ જાણવું છે. સર્વેશામ સર્વ પરિગ્રહનો ત્યાગ અર્થાન અન્વયા ચાલે છે. જે ભાવનામાં પરની અપેક્ષા, ભાવના એટલે એકાગ્રતા, શુદ્ધ ચૈતન ભગવાન આત્મામાં એકાગ્રતા. જો અહીં ભાવના એટલે એકાગ્રતા, ઓલો ભાવના એટલે કલ્પના. સામાયિકમાં આવે છે ને શુદ્ધ ઉપયોગની ભાવના, પ્રવતનતા એવો કરે ભગવાન શું કરે ભાઈ.
એને યથાર્થ સામે રહેવા દે ને જ્યાં છે ત્યાં. એવી શુદ્ધ નિરાલંબ ભાવના સહિત સર્વ પરિણામનો ત્યાગ. જો બોલામાં શું પરિણામ હતા ને ચોથામાં અહીં પછી નાખ્યા સર્વ પરિત્યાગ શુભ ભાવ તે ચારિત્ર પર વહનાર ને ચારિત્રનો ભાર ચારિત્રને અતિશયતા એ સ્વરૂપનું ચારિત્ર છે અંદર એને આવો ભાવ ચારી વહનાર ને પાંચમું વ્રત હોય છે. બરાબર. શુભ રાગ હોય છે. વિશેષ પ્રમાણ ગુરુદેવ.